હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ફરીથી પાછા ફિઝિક્સના લેક્ચરમાં મળી ગયા છીએ. સ્ટાન્ડર્ડ 12th 12માનો ફિઝિક્સનો ક્લાસ 1 ચેપ્ટર નંબર 1 ના આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ જે કવર કરવાના બાકી છે આજે આપણે પાછા જોઈએ છે મિત્રો. એમાંનો સ્વાધ્યાયનો પ્રથમ દાખલો આજે લઈએ છીએ આપણે. આ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ છે. ઓકે, અહીંયા તમને એવું કીધેલું છે મિત્રો, બે વિદ્યુતભારો આપેલા છે. એ બે વિદ્યુતભારો એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે અને તે વખતે તમને આ ગોળાઓ વચ્ચે લાગતું બળ માંગેલું છે મિત્રો. તો આ એક બહુ પ્રચલિત સૂત્ર વપરાય છે આની અંદર કે જો તમને બે વિદ્યુતભારો આપેલા હોય, આટલા અંતરે મૂકેલા હોય તો એકબીજા ઉપર કેટલું બળ લગાડશે. આ શોધવા માટે કુલમ્બે નિયમ આપેલો છે મિત્રો, F બરાબર kq1q2/r². તો આપણે એ સૂત્રની મદદથી આનો જવાબ લાવી શકીએ. સૌપ્રથમ ગિવન ડેટા લખી દઈશું. આ આદત ખાસ રાખવાની છે મિત્રો પરીક્ષામાં કે જેથી કોઈ પણ ડેટા મૂકવામાં આપણે ભૂલ ના પડે મિત્રો. તો સૌપ્રથમ તો આપણને બે વિદ્યુતભારો આપેલા છે. તો q1 બરાબર 2 * 10⁻⁷ કુલમ્બ, ત્યારબાદ q2 બરાબર 3 * 10⁻⁷ કુલમ્બ. એકબીજાથી કેટલા અંતરે મૂકેલા છે? 30 સેન્ટીમીટર અંતરે છે. એટલે અહીંયા મિત્રો અંતરને આપણે r કહી શકીએ, 30 સેન્ટીમીટર. જનરલી મિત્રો આપણે અંતરને SI એકમમાં લેતા હોઈએ છીએ, એટલે આપણે કહી શકીએ 30 સેન્ટીમીટરને SI એકમ એટલે કે મીટરમાં ફેરવવા હોય તો મિત્રો -2 વડે આપણે ગુણી અને એને મીટરમાં કરી શકીએ છીએ. અને આવા કેસ વખતે તમને F માંગેલું છે. બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એટલે કે F કહી શકાય. તો મિત્રો આપણે અહીંયા આવું લખી શકીએ, કુલમ્બના નિયમ મુજબ F kq1q2/r². તો F k ની કિંમત મિત્રો 9 * 10⁹ હોય છે. કુલમ્બ અચળાંક જેને કહેવામાં આવે છે. q1 નું મૂલ્ય મિત્રો 2 * 10⁻⁷, q2 નું મૂલ્ય 3 * 10⁻⁷ અને ડિવાઇડેડ બાય અહીંયા અંતર આપણને આપેલું છે 30 * 10⁻²² તો મિત્રો આ જવાબ આપણને કેટલો મળે છે જોઈ લઈએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો કે આ 9 એમના એમ આ 3 દુ 6 લખી દઈએ બાજુમાં અને ગુણ્યા 10 ની બધી ઉપરની ઘાતો આપણે ભેગી કરી દઈએ તો 9 - 7 દુ 14 થશે. આની પણ જે ઘાત છે એને આપણે ઉપર લઈ જઈએ, કદાચ જો કેલ્સી વગર કરવું હોય તો પણ આપણે કરી શકીએ એમ છે. આ -2 નો વર્ગ કરીએ તો -4 થાય, ઉપર જાય તો +4 થશે. હોલ ડિવાઇડેડ બાય આ 30 નો વર્ગ 3 કરી 9 થઈ જાય અને જે એક 0 છે એ ડબલ 0 થઈ જાય વર્ગ થઈને, બરાબર. તો આ રીતનું પદ મળ્યું અને F બરાબર જોઈ શકો છો કે આ 9 કેન્સલ થશે અને 6 વધ્યા એટલે અહીંયા નીચે તમે કદાચ આ જે 900 છે એને આપણે આવી રીતે લખી શકીએ 9 * 10⁵. આ 9 કેન્સલ થશે, 6 વધ્યા અને આ 10⁵ ઉપર જાય એટલે ઉપર જઈને -2 થશે. તો આપણો જવાબ કેવો બનશે તો જોઈ શકો છો 9 ને 4 13 -14 એટલે -1 અને બીજા -2 આવશે એટલે -3. તો આ પ્રકારના ન્યૂટન એટલે કે આપણે 6 * 10⁻³ ન્યૂટન જવાબ મળશે. ઓકે મિત્રો, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે સ્વાધ્યાયનો બીજો. અહીંયા આપણને આવું કીધેલું છે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા 0.8 માઇક્રોકુલમ પણ એ નેગેટિવ છે વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે હવામાં સ્થિત વિદ્યુતબળ આટલું લાગી રહ્યું છે. તો આપણે સૌપ્રથમ ગિવન ડેટા લખી દઈશું મિત્રો. તો ગિવન ડેટામાં આપણને બે વિદ્યુતભારો આપેલા છે. q1 બરાબર 0.4 માઇક્રોકુલમ. માઇક્રોને આપણે મિત્રો દૂર કરીએ તો અહીંયા 10⁻⁶ આવશે. તો 10⁻⁶ કુલમ. ત્યારબાદ q2 બરાબર -0.8 માઇક્રોકુલમ એટલે થશે -0.8 10⁻⁶ કુલમ. અને બંને વચ્ચેનું બળ મિત્રો આ કેસમાં આપણને આપી દીધું છે 0.2 ન્યૂટન. તો આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર તમને પૂછેલું છે કે r મિત્રો કેટલું હશે. ઓકે, તો પ્રથમ કિસ્સામાં આપણને r માંગેલું છે કિસ્સો નંબર 1. તો આપણે લખીએ કુલમ્બના નિયમ મુજબ
કુલમ્બના નિયમ મુજબ આપણી જોડે સૂત્ર છે મિત્રો F બરાબર k q1 q2 ડિવાઇડેડ બાય r2. અહીંયા આપણે મિત્રો r શોધવું છે એટલે સૌપ્રથમ r2 ને કરતા કરશું તો તમારું સૂત્ર k q1 q2 ડિવાઇડેડ બાય f થશે અને therefore r2 બરાબર k નું મૂલ્ય 9 ગુણ્યા 10 ની 9 ઘાત q1 નું મૂલ્ય આપણે જોઈ શકીએ છે 0.4 ગુણ્યા 10 ની -6 ઘાત ગુણ્યા અહીંયા મિત્રો ખાસ આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા ઋણ ચિહ્ન આપણે આ મૂલ્યો તરીકે લેવાનું નથી. આ ઋણ ચિહ્ન ફક્ત આપણને એવું જ દર્શાવે છે કે બે વિદ્યુત ભારો એક ધન હોય બીજો ઋણ હોય તો એકબીજા પ્રત્યે આકર્ષણ બળ લગાડતા હશે. એટલે અહીંયા ખાલી આપણે મૂલ્ય જ મૂકવાનું છે, ઋણ ચિહ્ન લેવાનું નથી. એટલે અહીંયા આપણે કહીશું કે 0.8 ગુણ્યા 10 ની -6 અને ડિવાઇડેડ બાય બળ આપેલું છે આપણને 0.2 ન્યૂટન. તો therefore r2 બરાબર આ 0.2 જે છે, ચલો આપણે આનું સાદું રૂપ મેળવીએ મિત્રો. કેટલું મળે છે જોઈએ. તમારે કેવું કરવાનું થશે 9 ગુણ્યા 0.4 ગુણ્યા 0.8 ભાગ્યા 0.2. તો જોઈએ 9 ગુણ્યા 0.4 ગુણ્યા 0.8 ભાગ્યા 0.2 બરાબર મળે છે 14.4 મિત્રો. 14.4 ગુણ્યા 10 ની બધી ઘાતો ભેગી કરીએ તો આ 6 ને 6 12 થશે, -12 માંથી 9 જાય એટલે વધશે -3. અને હવે મિત્રો આપણે આનું વર્ગમૂળ કાઢવાનું છે. હવે ખાસ પહેલા તો એક કામ કરીએ, આપણે વર્ગમૂળની અંદર લખીએ પણ આને હું 14.4 ની જગ્યાએ 1.44 કરી દઉં છું. એટલે જો આપણે ડાબી બાજુ ખસશું તો ઘાત જે -3 છે એ -2 થઈ જશે મિત્રો. બરાબર. અને હવે આનું આપણે વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળની અંદર 1.44 બરાબર 1.44 નું વર્ગમૂળ કરીએ તો 1.2 મળે છે મિત્રો. 1.2 અને ગુણ્યા 10 ની -1 થઈ જશે. વર્ગમૂળ થાય એટલે એક ઘાત ઘટી જશે. તો આને તમારે જો આ જે 10 ની -1 ઘાત છે આને આપી દેવી હોય તો 0.12 મીટર થઈ જશે મિત્રો. બરાબર. એક સ્થાન આપણે ડાબી બાજુએ ખસી જઈશું એટલે આટલા મીટર અંતરે આ બે વિદ્યુત ભારોને મૂકેલા હશે. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો બીજા પ્રશ્નમાં આપણને મિત્રો આવું પૂછ્યું છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળા દ્વારા કેટલું બળ લાગશે. આપણને જે આ બળ આપેલું હતું એ કેવી રીતે હતું, બે ગોળાઓ હતા તો પ્રથમ ગોળા પર બીજા ગોળાએ બળ લગાડ્યું હતું એ આપણને આપેલું છે. હવે આપણે ઊંધું શોધવું છે કે પ્રથમ ગોળા દ્વારા બીજા પર કેટલું બળ લાગે. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે, કોઈ પણ બે પદાર્થો આઘાત અને પ્રત્યાઘાત એકબીજાથી વિરુદ્ધ દિશાના અને કેવા હોય સમાન મૂલ્યના. એટલે આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ મિત્રો આપણે એવું કહી શકીએ કે જેટલું બળ બીજો ગોળો પહેલા પર લગાડે છે એટલું જ બળ પ્રથમ ગોળો બીજા પર લગાડશે. તો આપણે બીજા પ્રશ્નના જવાબમાં આ રીતે લખી શકીએ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ જેટલું બળ બીજો ગોળો પ્રથમ ગોળા પર લગાડે છે તેટલું જ બળ પ્રથમ ગોળો બીજા ગોળા પર લગાડશે, પરંતુ તે વિરુદ્ધ દિશાનું હશે. બસ આવું આપણે કહી દઈશું. અને તેથી આપણે બીજા ગોળા પર પ્રથમ ગોળા દ્વારા લાગતું બળ કેટલું કહી દઈશું તો લખીએ પ્રથમ ગોળા દ્વારા બીજા ગોળા પર લાગતું બળ
આને આપણે કદાચ f ડેશ કહી દઈએ તો એ પણ આના જેટલું જ હશે 0.2 ન્યૂટન. ઓકે, એટલે આટલું જ બળ પ્રથમ ગોળો પણ બીજા ગોળા પર લગાડશે, એટલે આ આપણો બીજો જવાબ. ઓકે, એટલે અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે. ઓકે મિત્રો, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ત્રીજો જોઈએ છે k² / GMEMP ગુણોત્તર પરિમાણ રહિત છે તેવું ચકાસવાનું છે પહેલા, અને અચળાંકો ધરાવતા કોષ્ટકની અંદર આ ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે કે ભાઈ કેટલું હશે, આ ગુણોત્તર શું સૂચવે છે. આટલા જવાબો આપણે આપવાના છે. અહીંયા તમને મૂલ્યો આપી દીધા છે કે અહીંયા આપણે કેટલા મૂલ્યો લઈ શકીએ છીએ એનું એક ટેબલ અહીંયા જોડે લખી દીધેલું છે. સૌપ્રથમ તો આ પરિમાણ રહિત છે એવું બતાવીએ મિત્રો. આપણે પરિમાણ રહિત બતાવવા અહીં જે આપણને આપેલું છે પહેલા લઈ લઈએ k² / GMEMP છે ઇઝ ઇક્વલ ટુ, હવે આને આપણે શું કામ કરીએ, તમે જે સૂત્રો જાણો છો મિત્રો બે, એક તો વિદ્યુત બળની જો વાત કરીએ આપણે Fe તો એનું સૂત્ર છે કે E તરીકે આપણે E * E, બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ હોય તો આવી રીતે લખી શકીએ કે E/r², એટલે Q1 Q2 તરીકે. એક પદાર્થ ઇલેક્ટ્રોન હોય બીજો પદાર્થ પ્રોટોન હોય તો આવું સૂત્ર બનશે. બંને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ શોધવું હોય તો પણ આ રીતે સૂત્ર બનાવી શકાય. Q1 તરીકે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને Q2 તરીકે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને ડિવાઇડેડ બાય r², એટલે આ વિદ્યુત બળનું સૂત્ર છે. અને આ જ રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર લખીએ તો Gm1m2 / r² આવું કહી શકીએ. અહીંયા મિત્રો MEMP આપેલું છે, એટલે એનો મતલબ એવો થાય કે એક ઇલેક્ટ્રોન તરીકે કોણ લીધો છે અને બીજો પ્રોટોન, અને બંને પરના વીજભારો સેમ હોય છે એટલે માટે અહીંયા EE લખેલું છે. તો આવા બે સૂત્રો આપણે જાણીએ છીએ અને એવું સ્વરૂપ પહેલા અહીંયા બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે. તો સૌપ્રથમ હું શું કરું છું, જો કે ઉપર તમને k² આ બંને e ગુણાઈ જાય તો ઉપર તો અહીંયા આ સૂત્ર k² / શું થવાનું છે r². ઓકે, અને અહીંયા હું તમને પહેલો પદાર્થ કહી દઉં કે ભાઈ ઇલેક્ટ્રોન છે તો Me થઈ જાય, બીજો પદાર્થ પ્રોટોન છે તો Mp થઈ જાય. નીચે જોઈએ આપણે r². તો આ પ્રકારના વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળના સૂત્રો બનતા હોય છે. તો એવું સ્વરૂપ અહીંયા બનાવવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ. તો k² આના છેદમાં આપણે ખાલી જસ્ટ શેની જરૂર છે, પહેલા જેવું સૂત્ર બનાવવા. તમે જોઈ શકો છો k² તો છે, ખાલી r² ખૂટી રહ્યું છે. તો અહીંયા આપણે r² વડે મિત્રો ભાગી દઈએ આને. હવે r² વડે વધારાના r² વડે ભાગ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એને ગુણાકારમાં લેવા પડશે. તો અહીંયા ફરીથી હું GMEMP તો છે જ, આ સૂત્રને પણ પૂર્ણ કરવા માટે r² ની જરૂર છે. એ r² જો હું અહીંયા મૂકીશ એટલે પહેલાનું અહીંયા બેલેન્સ થઈ જશે. જે અહીંયા વધારાના આપણે r² વાપર્યા હતા એ r² અહીંયા પાછા ગુણાઈ ગયા, કેમ કે છેદનો છેદ છેક ઉપર જશે, ચોથું પદ છેક ઉપર જાય એટલે આ ગુણાકારમાં ગણી શકો r². એટલે ગુણાકાર ભાગાકારના બે r² ઉડી ગયા, એટલે પદનું મૂલ્ય બદલાયું નથી આ બે ગુણવાથી. અને હવે આપણે શું કરીશું, તો આ પદને હું કહી શકું વિદ્યુત બળ, એટલે બની જશે મિત્રો Fe. નીચેનું પદ બની જશે ગુરુત્વાકર્ષણ બળ, એટલે Fg થશે. અને આ બંને ઉડી જાય કેમ કે એક પ્રકારના બળો જ છે, બરાબર. તો બળોના પરિમાણ બે સેમ જ હોય અને બે ઉડી જાય એટલે તમને મળે 1. એટલે આ એકડો મળ્યો, મતલબ આ પદ કેવું સાબિત થાય છે મિત્રો, પરિમાણ રહિત. એટલે કહી શકાય કે તેથી k² / GMEMP એ પરિમાણ રહિત છે. ઓકે, હવે આપણને આ પદની કિંમત પણ શોધવા કીધી છે કે આ જે છે એ શું મૂલ્ય ધરાવે છે આ પદ. તો હવે આપણે મૂલ્ય મેળવીએ. તો જોઈ શકો છો કે k² / GMEMP ઇઝ ઇક્વલ ટુ k નું મૂલ્ય મિત્રો 9 × 10⁹ e નું મૂલ્ય આપણને આપેલું છે 1.6 × 10⁻19² છેદમાં g નું મૂલ્ય મિત્રો 6.67 × 10⁻11 me, એટલે ઇલેક્ટ્રોન પરનું દળ મિત્રો અહીંયા આપેલું છે 9.1 × 10. ઓકે, ગુણ્યા 1.27 નહીં, સોરી અહીંયા મિત્રો ભૂલ થઈ છે, 1.27 નહીં 1.67 આવશે. ઓકે,
પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27 થશે અને હવે આપણે આનું કેલ્સીમાં સાદુરૂપ આપીએ કેટલો જવાબ મળે છે તો હવે જોઈ શકો છો 9 ગુણ્યા 1.6 હવે 1.6 નો વર્ગ છે એટલે બે વખત ગુણીશું આપણે તો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 9.1 ભાગ્યા 1.67 બરાબર એ જવાબ મિત્રો આપણને મળે છે 0.227 ઇન્ટુ 10 ની હવે મિત્રો ખાસ મેં તમને પહેલાય કીધેલું છે કે આપણે જ્યારે પણ જેટલા પણ પદ ભાગાકારમાં આપેલા હોય દરેકે દરેક આગળ આપણે કેલ્સીમાં ભાગાકારનું ચિહ્ન મૂકશું આ ખાસ યાદ રાખજો હવે આપણે ઘાતો ભેગી કરતી વખતે શું કરીએ છીએ જુઓ છો 9 એમના આ 19 દુ 38 -38 થશે અને નીચેની તમામ ઘાતો માઈનસમાં છે તો એ બધાનો સરવાળો કરી માઈનસમાંથી ઉપર જાય એટલે પ્લસ થઈ જાય એ પ્રકારે મૂકીએ તો 11 31 27 69 મિત્રો થાય છે નીચે માઈનસમાં એ ઉપર જાય એટલે પ્લસ 69 થઈ જશે અને હવે 0.227 ગુણ્યા 10 ની આ બધાનું સાદુરૂપ આપીએ તો 69 + 9 આ બે સરવાળામાં છે અને માઈનસ કરી દઈએ 38 એટલે એક ઘાત થાય છે 40 ટોટલ +40 અને હવે આને જો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો એક અંક પછી આપણે પોઈન્ટ લાવી દઈએ 2.27 કરીએ જમણી બાજુ ખસતા હોઈએ તો અહીંયાથી એક ઘાત મિત્રો ઘટી જતી હોય છે અને આ પરિમાણ રહિત છે એટલે પાછળ આનો કોઈ એકમ લખવાનો આવતો નથી તો આટલું મૂલ્ય તમારું આ એક અચળ ગુણોત્તરનું મળશે આ ગુણોત્તર અચળ કહી શકાય આ ગુણોત્તર શું સૂચવે છે તો આપણે કહી શકીએ આ ગુણોત્તર કોઈક અચળ મૂલ્ય સૂચવે છે એટલે અહીંયા કહી શકીએ આ ગુણોત્તર અચળ મૂલ્ય કેટલું સૂચવે છે કહી શકીએ 2.27 ગુણ્યા 10 ની 39 ઘાત સૂચવે છે ઓકે આ પ્રકારે આપણે લખી શકીએ આ પ્રકારના વિડિયો મિત્રો જો તમને ગમ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો ત્યારબાદ આવા પ્રકારના વિડિયો જો તમે સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો તમારે YouTube માં જઈ નોટિફિકેશન ઓન કરી દો અને તમે તમારા અન્ય મિત્રોને જો હેલ્પફુલ થવા માંગતા હોય તો વિડિયોને લાઈક કરી તેમને શેર કરી આપો કે જેથી એ લોકો પણ આ પ્રકારના વિડિયો સૌપ્રથમ જોઈ એમનો અભ્યાસ સારી રીતે કરી શકે જો તમને આ કન્ટેન્ટની અંદર અથવા કોઈક અન્ય MCQ માં અથવા કંઈ પણ જગ્યાએ તમને તકલીફ જણાતી હોય તો તમે YouTube ચેનલમાં કમેન્ટ કરી શકો છો અથવા અહીંયા જણાવેલા WhatsApp નંબર પર મેસેજ કરી શકો છો થેન્ક યુ